બનાવ્યા છે. જો એક પુડલો એ ખાઈ ગઈ ને આ ખેંચી જવું પડે ને એવું પડતું તો છે નથી. હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10 વાગ્યાની થાય છે. 10 વાગી ગયા છે અને 10 વાગી ગયા તો પણ આપણો રસોડું નથી ચાલુ થયું. તો અત્યારે હું રાત્રે મિક્સ કઠોળ પલાળેલું હતું એ અત્યારે હું બનાવી રહી છું મિક્સ કઠોળ. અને કપડાં ધોવા પણ મેં રાખી દીધા છે. અને તબિયત અત્યારે પણ સારી નથી, જમાતું નથી, ઉલટી થઈ જાય ગમે એ જમું તો મમરાને એવું ખાઈ લઉં છું. કપડાં નખાઈ ગયા છે મશીનમાં. આપણે આ ઘઉં બગડી ગયા લોટને એ બાયણ રાખી દીધા છે. આ કેરબા કાલે આમાં નમૂએ ધોઈ દીધા હતા કેમ કે ફરી હવે ચોખા આવશે ને લોટ નહીં ભરવા હાટો થઈને. ઘઉં પણ બગડી ગયા કેમ કે કેટલા દિવસથી તબિયત નહોતી સારી ને એટલા માટે કંઈ જોયું નથી આપણે, લોટ પણ નથી જોયો એટલે લોટ પણ બગડી ગયો. અને મારો અવાજ પણ તમને અલગ જ આવતો હશે કેમ કે સવારમાં ઉઠ્યા જો મેં કોફી નથી પીધી, કાંઈ નથી પીધું એટલા માટે થોડોક અવાજ ઓલો આવે. બરાબર, ચાલ્યા રાખે તો બધું આવે. જીવનમાં ક્યારેક સુખ દુઃખ આવે, ક્યારેક આવે ને બીમારી પણ આવે ને, હાજા તો ન રહીએ બરાબર. પણ મને બીમારી આવે ને આ વસ્તુ મને જ્યારે થાય છે ને ત્યારે વહેલી નથી સારી થતી, મને ખબર છે ઘણી વાર થાય છે. અને હવે આપણે રેગ્યુલર વિડીયો પણ બનાવશું અને તમારા વિડીયો પણ હું રેગ્યુલર જોઈશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. આજે હું શું કામ કરું છું બરાબર હું તમારા સાથે શેર કરીશ. જેટલું મારાથી થાય છે એટલું જ કરું છું, બાકીનું તો હું નથી કરતી બરાબર. અહીંયા કઠોળ મિક્સ કઠોળ છે એ હું અત્યારે બાફવા માટે રાખી દઉં. મિક્સ કઠોળમાં મેં લીધા છે આમ જુઓ, છોલે ચણા, ચોરી, મગ, દેશી ચણા છે, રાજમા, જેટલું હોય આપણી પાસે એટલું નખાય બરાબર. આમાં તો ઘણી બધી વસ્તુ નખાય પણ મારી પાસે હતી ને એટલે જ મેં નાખીને પલાળી દીધી. તો હવે બાફવા હાટો રાખી દઈએ આપણે. ચાલો હાલો ફ્રેન્ડ્સ, તો લોટ તો બંધાઈ ગયો. હવે આપણે વઘારી રહ્યા છીએ દાળ. કેવું કામ કરવાનું, કેવું કામ રહેવા દેવાનું એવું થાય. માંડ લોટને પાર પાડ્યો, બાંધીને રાખ્યો છે. તો રોટલી બનાવવાની બાકી છે પણ દાળ વઘારી દે, દાળ ઉકળી જાય એટલે રોટલી બનાવી દઈશું આપણે. આવું બધું છે, એકલા હાથે કામ કરવાનું આવું થાય. તો ફાઇનલી હવે અહીંયા આપણી રોટલી બની ગઈ છે, બધી રસોઈ થઈ ગઈ છે સરસ. આજે આપણે મિક્સ કઠોળનું શાક બનાવેલું છે, આ જોઈ શકો છો. અહીંયા સરસ મજાની દાળ છે, આમાં ભાત છે અને અહીંયા ડબ્બો છે એમાં સલાડ છે. તો ફાઇનલી બધું જમવાનું આપણું હવે થઈ ગયું છે. તો આપણે ટિફિન ભરી દઈશું. તો ફાઇનલી હવે બધું કામ આપણું પૂરું થઈ ગયું છે. 1:30 વાગી ગયા છે અને ઘરમાં પાણી પણ નહોતું તો 3 બોટલ છોકરાઓ બાજુમાં બાનું ઘર છે ત્યાંથી 3 બોટલ પાણી ભરી આવ્યા છે. ઘરમાં પીવાનું પાણી નહોતું, વિચાર કરો તમે, આવડા મોટા ઘરમાં પીવાનું પાણી નહોતું. જસ્ટ અમારા ઘરમાં પાણી આવે છે પણ પાણી છે ને કાલે નથી આવ્યું પીવાનું પાણી, એટલા માટે નળનું પાણી તો આવે જ છે. સિટીમાં તો નળનું પાણી આવતું હોય, ગામડામાં હોય તો ડંકી હોય ને દાળ હોય મોટર ને એવું બધું. ગામડાવાળાને શાંતિ, અમારા સિટીવાળાને જો પાણી મંગાવવું પડે. આ બાજુમાંથી 3 બોટલ પાણી ભરી આવ્યા. વાસણ ઉટકાઈ ગયા, તાપ પણ સરસ મજાનો સાફ થઈ ગયો. મેં નીચે કચરા પોતા પણ કરી દીધા છે. હવે નમાસી ઉપર કપડાં સુકવવા ગઈ છે, એ કપડાં સૂકવીને આવશે એટલે એને કાંઈ જમવું નથી, જી એને ખાવું હશે એ બનાવશે. અડધું દયણું આવી ગયું છે, 1-2 બાચકા બાકી છે દયણા હજુ, તો એ આવશે, રાજુ લઈ આવશે સાંજે. તો ચાલો, મારે પણ કોફી પીવી છે તો કોફી બનાવી અને પી લઈએ અને પછી મળીએ તમને થોડીક જ વાર.
ઘડિયાળમાં 2:45 જેવું થાય છે અને અહીંયા નમસ્વી કંઈક બનાવે. હું તમને બતાવું. એને અમારા ઘરમાં જે જમવાનું છે ને એ નથી ભાવતું. રોટલી છે અને ભાત પણ છે. મિક્સ કઠોળ બનાવ્યું છે આજે એ ને દાળ છે એ નથી ખાવું. અને આમાં કાંઈક કરે. આ શું કરે હે? એ છોકરી હું બનાવે તો હમણાં? આ 2:45 વાગે શું બનાવે હે? બોલ તો ખરી. તો અહીંયા છોકરી પુડલા બનાવે. આપેલો પુડલો જોયું. આવું કામકાજ છે અમારા ઘરમાં. તો અહીંયા આમાં નમુએ પુડલા બનાવ્યા છે. જુઓ, એક પુડલો એ ખાઈ ગઈ ને આ 2 પુડલા રાખ્યા છે. ચા ને પુડલા અત્યારે બનાવીને ખાય છે છોકરી. એના જાતે જ બધું કર્યું છે એને અને અત્યારે ચા બનાવે છે. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 5 સાંજના અને આજે તો સાંજના રસોઈની પણ તૈયારી ચાલુ કરી દીધી છે. અત્યારે હું બટેકા સુધારી રહી છું. તો આજે આપણે સાંજના ટિફિનમાં અત્યારે બટેકાનું શાક, વઘારેલા ભાત ને રોટલી આપશું. અને અત્યારે મને થોડુંક પણ હરખું નથી. 3 વાગ્યાનું એમ થાય આમ કેવું ઉબકા આવ્યા રાખે. હરખું નથી પેટમાં. ઉકળ થયા રાખે પેટમાં. કાંઈ મજા જેવું નથી આવતું. પણ આજે મંગળવાર છે એટલે રસોઈ કરવી પડે. આજે થોડુંક નાઇટ હોય કારખાનામાં એટલે રોટલી શાક દેવું પડે. એટલા હાટું થઈને આપણે અત્યારે વઘારેલા ભાતની તૈયારી કરીએ. તો વઘારેલા હું ભાત બનાવીશ ને સાથે બટેકાનું શાક ને રોટલી બનાવીશ. તો હું બટેકા નાખીને જ વઘારેલા ભાત બનાવીશ. સરસ મજાના. ઠંડી બી લાગી ગઈ છે એટલે મેં સ્વેટર પહેરી લીધો. હરખું જ નથી. અત્યારે પણ મને એક વાર તો મેં ઉલટી કરી લીધી અને પછી હું બેસી ગઈ છું સુધારવા. વાસણ ગોઠવવાના છે. આમાં નમો આવે તો ગોઠવશે. હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 2 બાજુ વઘારેલા ભાત અને બટેકાનું શાક બનાવવા માટે આપણે 2 તપેલા મૂકી દીધા છે. એક બાજુ આપણે એક બાજુ તપેલું રાખી દીધું છે. તો ચાલો ફટાફટ આનો વઘાર કરીએ. તો આ લોટ ખાલી કરી નહીં. ઉચકાતું બી નથી. એવડા નથી મારામાં. પણ ભરીને મૂકી દઈએ હવે. ખેંચી જવું પડે ને. ઉપડતું તો છે નથી તો ખેંચી જાય વળી ને. બરોબર ને. અહીંયા થઈ ગયા બટેકા પણ થઈ ગયા. આમાં વઘારેલા ભાત થઈ ગયા છે. બટેકાનું શાક થઈ ગયું. હવે રોટલી બનાવવાની બાકી છે. તો ચાલો હવે રોટલીનો લોટ બાકી દે થોડો કેટલો. તો અહીંયા સાંજની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. વઘારેલા ભાત અને આ બટેકાનું શાક અને આ છે રોટલી. તો
તો ચાલો હવે આપણે ટિફિન કરી દઈએ ફટાફટ. હાલો ફ્રેન્ડ્સ, તો હવે સાંજના 8:45 વાગી ગયા છે અને હું અહીંયા થેપલાનો લોટ બાંધી રહી છું. આ થેપલા હે ને રાજુને લઈ જવાના હે પાર્સલ. સોમનાથ જાય લોકો, છોકરાઓ ફરવા જાય છે કાલે. સોમનાથ કારખાનાના છોકરા છે એ બધા ફરવા જાય સોમનાથ, તો થોડા કેટલા થેપલા બનાવવાના છે. તો એના હાટુ હું થેપલાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ફટાફટ થેપલા વણી દઈએ. થોડા કેટલા બનાવી દે ને તો સવારે, હવે એ લોકો રાત્રે 2 વાગ્યાની ટ્રેનમાં જાય કે સવારે 6 વાગ્યાની ટ્રેનમાં જાય, ખબર નહીં હવે કઈ ટ્રેનમાં જાય. પણ આપણે થોડા કેટલા થેપલા આટલો લોટ બાંધી દીધો છે, તો થેપલા વણી દઈએ હવે આપણે ફટાફટ. તો ફાઇનલી હવે આપણે બધા થેપલા બની ગયા છે. આ જોઈ શકો છો, મેં ઠારવા રાખેલા છે થેપલા. આટલા થેપલા બની ગયા. અહીંયા નમસ્તે અમારે વાસણ ગોઠવી રહ્યા છે. થેપલા બનાવી દીધા એટલે હવે આ બધું અંકેલો કરી દઈશું હવે. અને 9:30 જેવું થઈ ગયું છે, તો ચાલો ફટાફટ આપણે અંકેલો કરી દઈએ પહેલાં.